આજરોજ ધોરાજી શિવશક્તિ ગ્રુપ દ્વારા કુબેર પરિમઠમાં આવેલ પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જેમાં સાલ 2013માં શનિદેવ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. હર સાલ શનિ જયંતિના દિવસે રોજ સવારે આરતીનું આયોજન કરવામાં આવે છે, તેમજ સાંજે 9:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધોરાજીની ધર્મપ્રેમી જનતા આરતી મહાપ્રસાદનો લાભ લેવા બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. પરમેશ્વર મહાદેવ મંદિરની વિશેષ સેવા: જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે પશુ માટે ઘાસચારો, પંખી માટે ચણ, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસ શિવરાત્રિના દિવસોમાં તેમજ ધાર્મિક તહેવારોનું પણ આયોજન કરી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રિપોર્ટર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી. આપણે આજે શનિ સોમવતી અમાસ હોવાથી આપણે અહીંયા ભાવિ ભક્તોનો પ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો. સાંજે 7 વાગે મહાઆરતી તથા પ્રસાદનો કાર્યક્રમ છે, જે આપણે કુબેરપુરી મઠ, પંચેશ્વર મહાદેવ અને શનિ મહારાજનું મંદિર. અને બીજી વસ્તુ છે કે આજે જે પ્રસાદનો એનો કાર્યક્રમ રાખવામાં હતો તેની અંદર ભાવિ ભક્તોએ પ્રસાદ લીધો અને ધન્યતા અનુભવી. સાંજે આરતી 7 વાગે રાખવામાં આવેલી હતી, તો બધા ભાવિ ભક્તોએ આરતીનો બી લાભ લીધો અને દાદાના દર્શન કર્યા તથા પંચેશ્વર મહાદેવ જે છે એના મહાદેવના દર્શન બી કર્યા અને થાળ ધરી અને ધન્યતા અનુભવી. જય શ્રી રામ. મંદિરની વિશેષતા એવી છે કે જે મહાદેવનું મંદિર છે એ પૌરાણિક મંદિર છે. ઘણા વર્ષોથી આપણે ભગવાનની પૂજા વગેરે કરતા હતા, પણ હમણાં જોવા જઈએ તો જે કોરોના પછીનો જે સમય છે, ત્યારબાદ અમે અહીંથી જે સમય દરમિયાન કોરોનાની કાળની પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિમાં ગામ જ્યારે આપણે બધા ભૂખેલા હતા કે ભાઈ માણસોને બધાને જમવાનું મળતું, ગાયોને નીણ મળતું, તો અમે વિચારેલું કે જયારે આપણે કાળભૈરવ મંદિરનું છે, કાળભૈરવ દાદા બેઠેલા છે અહીંયા, તો કાળભૈરવને કેવું છે એનું વાહન કૂતરું છે, તો એના તરફથી આપણે અમે લાડવા, જે ચૂરમાના લાડવા કહેવાય, બેસનના લાડવા કહેવાય, તો એ લાડવાનું વિતરણ કરતા અમે ગામ જઈને. તો મંદિરની વ્યવસ્થામાં એ જોવા જઈએ તો અમે કોરોનાની અંદર ત્યારથી જે સેવા કાર્ય છે એ બધાનો અમે લાભ લઈએ છીએ. પ્લસ જે અમે અમારાથી બનતી સુવિધા કરીએ છીએ, જેમ કે કોઈને કઈ જરૂરિયાત હોય તો ઘણી બધી સુવિધા આપીએ છીએ. પછી નાના મોટા ધાર્મિક પ્રસંગો હોય તો ધાર્મિક પ્રસંગો અહીંયા ઉજવવામાં આવે છે. શિવરાત્રીના દિવસે મહાઆરતી રાખીએ છીએ, મહાપ્રસાદનો કાર્યક્રમ રાખીએ છીએ. આવું ઘણું બધું મંદિરના તરફથી કરવામાં આવે છે. જય શ્રી રામ.